નમસ્કાર દર્શક મિત્રો, જે રીતના લક્ષ્મીપુરાના જે ભેસાસુર નગરમાં જે મારામારીની જે બબાલ સર્જાઈ હતી, જેમાં એક યુવકનું જે પિયુષ રાઠોડ નામના વ્યક્તિનું જે સારવાર દરમિયાન મોત થયું હતું, અત્યારે જે રીતના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપીઓ છે તેમને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા છે અને જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે પણ કરવામાં આવ્યું છે. અને હાલ જે રીતના જે ખાડકુવાને લઈને ક્યાંક બબાલ સર્જાઈ હતી ને ખાડકુવાની જે બબાલમાં એક યુવકનું છે તે મોત પહોંચી લીધા હતા અને અત્યારે તમામ જે આરોપીઓ છે જેમાં એક દંપતી છે ને એક હાલ જે રીતના જે આરોપીઓ છે તેઓને અત્યારે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. અને હાલ અત્યારે જે વિગત મળી રહી છે કે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે પણ કરવામાં આવ્યું છે અને જે આરોપીઓ છે તેઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બબાલ એટલી જ હતી માત્ર ખાડકુવાને લઈને જે બે પાડોશીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી, જેનું અંત છે તે એક યુવકનો ભોગ લેવાઈ ગયો હતો. ત્યારે આખી જે ઘટનામાં રજૂ કરવામાં આવી રહ્યા છે, ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન છે તે પણ કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં અસામાજિક તત્વો ક્યાંક માથું ઉચકી રહ્યા છે, તેમને ડામવા માટે જે પોલીસની ટીમ છે સતર્ક દાખવીને તમામ જે આ રીતના અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આજે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા ગણતરીના કલાકોમાં જ જે લક્ષ્મીપુરાના ભેસાસુર નગરમાં બે પરિવાર વચ્ચે જે બબાલ સર્જાઈ હતી